જમીન અમારી, સરકાર અમારી, પોલીસ અમારી, કલેક્ટર અમારા અને ધારાસભ્ય અને સાંસદ પણ અમારા, જનપ્રતિનિધિ તો પછી અમારી જ જમીનમાં જીએસપીએલ કંપનીની દાદાગીરી કેમ? આ સવાલ હવે દ્વારકા જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરોમાં બેનર લગાવીને પૂછી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અમારી જમીનમાંથી ગેસ પાઇપલાઇન પસાર કરવી છે તો પહેલાં જમીન, પાક અને માલ મિલકતનું પણ સંયુક્ત સર્વે કરો. અમને કેટલું વળતર મળશે તે જણાવો અને ત્યારબાદ જ ખેતરમાં પ્રવેશ કરો. પરંતુ ખેડૂતોનો આરોપ છે કે વળતર કેટલું મળશે તેની કોઈ ચોક્કસ માહિતી આપ્યા વગર જ જીએસપીએલ કામ કરવા લાગી છે. એટલું જ નહીં, જાહેરનામાનો સર્વે નંબરથી લઈને જન સુનાવણી, પર્યાવરણ મંજૂરી અને બોક્સાઇટ ધરાવતી જમીનોના ભવિષ્ય સુધીના અનેક ગંભીર સવાલો ખેડૂતો ઉઠાવી રહ્યા છે. કલેક્ટરથી લઈને ધારાસભ્ય અને સાંસદ સુધી રજૂઆત કર્યા બાદ હવે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિરોધનું મેદાન બનાવી દીધું છે. શું છે જીએસપીએલની ગેસ લાઇન પાઇપલાઇનનો સમગ્ર વિવાદ અને ખેડૂતો કેમ કરી રહ્યા છે કે પહેલાં વળતર નક્કી કરો અને પછી અમારા ખેતરમાં પગ મૂકો? આવો વિગતે વાત કરીએ. શું છે સમગ્ર મામલો આ અહેવાલમાં? નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. દ્વારકા જિલ્લામાં જીએસપીએલ દ્વારા નાખવામાં આવી રહેલી ગેસ પાઇપલાઇન સામે ખેડૂતોનો વિરોધ હવે નવતર સ્વરૂપે સામે આવ્યું છે. ખેડૂતોએ પોતાના જ ખેતરમાં બેનર લગાવીને કંપની અને તંત્રને સીધા સવાલ કર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અમે વિકાસના વિરોધી નથી, ગેસ પાઇપલાઇનનો પણ માત્ર વિરોધ નથી, પરંતુ અમારી જમીનમાંથી પાઇપલાઇન પસાર થાય તો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થાય, અમારી જમીન, પાક અને માલ મિલકતનું સંયુક્ત સર્વે થાય, કેટલું નુકસાન થશે તેનું મૂલ્યાંકન થાય અને અમને મળવાપાત્ર વળતર જે છે મંજૂર થયા બાદ જ કામ શરૂ કરવામાં આવે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ આ મામલે કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદ સુધી રજૂઆત કરી ચૂક્યા છે, છતાં તેમની મુખ્ય માંગનો ઉકેલ આવ્યો નથી. ખેડૂતોનો સૌથી મોટો સવાલ વળતરને લઈને છે. તેમનો દાવો છે કે ખેતરમાંથી ગેસ પાઇપલાઇન પસાર થયા બાદ જમીનના ઉપયોગ પર મર્યાદાઓ આવી શકે છે અને તેના કારણે જમીનની બજાર કિંમત ઘટી શકે છે. ત્યારે તેઓ પૂછે છે કે જમીનની ઘટતી કિંમતનું નુકસાન કોણ ચૂકવશે? માત્ર પાઇપલાઇન નાખતી વખતે પાક અને જમીનને થયેલા તાત્કાલિક નુકસાનનું વળતર પૂરતું છે કે પછી જમીનના ભવિષ્યની કિંમત અને ઉપયોગ પર થનારી અસર પણ ગણતરીમાં લેવાશે? ત્યારે સાંભળો આ મામલે ખેડૂતો શું કહે છે. હું વડાલે સિંહનો ખાતેદાર ખેડૂત છું ને આજ રોજ અમારા બધા ખેડૂતે બધાની વાડીની અંદરમાં પોસ્ટર લગાવેલા છે. પોસ્ટર લગાડીને જે સરકાર અમારા ઉપર જે તાનાશાહી કરે છે, જેમ કે ઘણા બધા એવા મુદ્દા છે. અમે તનકવાર કલેક્ટરને રજૂઆત કરી, ધારાસભ્યની રજૂઆત કરી, પ્રાંત અધિકારીની રજૂઆત કરી, જીએસપીએલના અધિકારીની રજૂઆત કરી, 2-3 વાર અમે આંદોલન પણ કર્યા છે, પણ એનું હાલ કોઈ જવાબ આવ્યો નથી. ને જ્યારે અમારી લાસ્ટ મિટિંગ થઈ ત્યારે કલેક્ટરશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા અને જેટલા પણ અધિકારી હતા એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા જમીન ઉપર જઈને માર્કિંગ કરવા દો અને કેટલું વળતર તમને મળવાનું છે તો એ કામ કરવા દો. તો અમે એના માટે હા પાડી, તો એ કરવા માટે બધા તૈયાર હતા. તો અત્યારે જીએસપીએલના અધિકારી બધાય ખેડૂતની વાડીએ જઈને લીટા તો મારે છે, પણ સાથે સાથે એ જમીનમાં વાવેલું પાકનું ખરાબ રીતના નુકસાન કરે છે. જેમ કે જીસીબીના પટ્ટા મારીને 20 મીટરનો રસ્તો છે એ એકદમ ચોખ્ખો કરી નાખે છે. માંડવીમાં ગારો હોય, પાણી વારેલું હોય, કોઈ પણ જાતનો પ્રકાર હોય એ ઉખેડીને નાખી દે છે. એટલે ક્યાંક ને ક્યાંક જીએસપીએલના અધિકારી જે સરકારશ્રીએ કીધેલું છે એનું પાલન કરતા નથી. જેમ કે અમારા પંથકના ધારાસભ્યો, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબના નિયમ જેમ અમને આશ્વાસન આપ્યું હતું એ તદ્દન ખોટું પડી રહ્યું છે. અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમારું યોગ્ય વળતર અમને જે દેવડાવવાનું છે અને તમારી વાત જે કરી છે એ વાત ઉપર તમે ઊભા રહો. શું આશ્વાસન આપ્યું હતું તમને? આશ્વાસન અમને એવું આપ્યું હતું કે તમારી વાડીની અંદરમાં અમારી માંગ એવી હતી કે વાડીની અંદરમાં જે કેટલું વળતર આવવાનું છે, જાણે કે દાખલા તરીકે હું જ છું તો મારી વાડીમાં કેટલું વળતર મને મળવાનું છે મને કોઈ જાતની ખબર નથી. તો મુરુભાઈ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ ને કલેક્ટર સાહેબ એવું કીધું એના જીએસપી અધિકારીને કે પહેલાં તમે જેને સર્વે કરાવો, સર્વે કરીને ખેડૂતને લેખિતમાં આપો કે તમારે આટલા ગુઠ્ઠા જમીન કપાવવાની છે, આટલી જે વળતર ચૂકવવાનું, તમને જે મગફળી કે કપાસ, સોયાબીન કોઈ પણ છે એ કપાવવાનું છે ને તમને આટલા રૂપિયા મળશે, એ સહી કરીને એના ખાતામાં પૈસા પડે પછી કામ ચાલુ કરાવો. પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી થોડીક ભૂલ કરી રહ્યા છે. કામ હજી એનું જગ્યા ઉપર ચાલુ જ છે ને એ આપ જોઈ શકો. ખેડૂતો પોતાના બેનરો મારફતે જનપ્રતિનિધિઓને પણ સીધો સવાલ કરી રહ્યા છે કે સત્તામાં બેઠેલા સત્તાધીશોને અમારા અધિકારોનું રક્ષણ કરવા માટે જ પ્રતિનિધિત્વ આપ્યું છે,
તો હવે આપ પોતાની ફરજ નિભાવો. ખેડૂતોનું કહેવું છે કે કાયદો સામાન્ય ખેડૂતો માટે હોય તો કંપની માટે પણ એટલો જ લાગુ પડવો જોઈએ. પહેલાં GSPL પોતે તમામ લાગુ પડતી કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરે અને ત્યારબાદ જ ખેડૂતોને કાયદો સમજાવે. આ વિરોધમાં સૌથી ગંભીર આરોપ જાહેરનામાને લઈને કરવામાં આવી રહ્યો છે. ખેડૂત આગેવાન પાલ આંબલિયાના જણાવ્યા મુજબ ખેડૂતોના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન પસાર થવાની છે તેવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર સંબંધિત જાહેરનામા નથી, જ્યારે કેટલાક એવા સર્વે નંબરનો ઉલ્લેખ છે જ્યાંથી પાઇપલાઇન પસાર થવાની જ નથી. ખેડૂતોએ 3A61 અને જાહેરનામાની પ્રક્રિયા સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને કહી રહ્યા છે કે જો અમારા સર્વે નંબરનો જ ઉલ્લેખ નથી તો અમારી જમીન પર આ કાર્યવાહી કયા આધારે થઈ રહી છે. આ અંગે GSPLના ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોને સ્પષ્ટ જવાબ આપે તેવી માંગ કરવામાં આવી છે અને ખેડૂતોએ MPM એક્ટ 1962 ગેસ પાણી પાઇપલાઇન સંબંધિત લાગુ જોગવાઈઓ અને જમીન સંપાદનના કાયદા 2013નો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે તેમને કેટલું વળતર મળવાપાત્ર છે. તેમની માહિતી મેળવવાનો કાયદાકીય અધિકાર છે. તેમનું કહેવું છે કે વળતરનો આંકડો અને પ્રક્રિયા સ્પષ્ટ થયા વગર કંપનીઓને ખેતરમાં કામ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે. આ મામલામાં બોક્સાઇટનો મુદ્દો પણ ખેડૂતો માટે મહત્વનો બન્યો છે. ખેડૂતોનું કહેવું છે કે દ્વારકા જિલ્લાના જે વિસ્તારમાંથી આ પાઇપલાઇન પસાર થવાની છે ત્યાં અનેક ખેતરોમાં બોક્સાઇટ જેવી કિંમતી ખનિજ સંપત્તિ છે. હવે ખેડૂતો સવાલ કરે છે કે જો આજે ખેતરમાંથી ગેસ પાઇપલાઇન પસાર થઈ જાય અને ભવિષ્યમાં પોતાની જમીનમાંથી ખનિજ લીઝ મેળવવા માટે માંગે તો શું તેની મંજૂરી મળશે? અને જો પાઇપલાઇનના કારણે ભવિષ્યમાં જમીનના આવા ઉપયોગ પર અસર થવાની હોય તો તે નુકસાન અંગે ગણતરી કોણ કરશે? આ ઉપરાંત પાલ આંબલિયાએ દાવો કર્યો કે આ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી પસાર થવાની છે અને તેના રૂટમાં બોક્સાઇટ વિસ્તાર ઉપરાંત ક્યાંક પક્ષી અભયારણ્ય તો ક્યાંક ઇકો સેન્સિટિવ વિસ્તાર પણ આવે છે. તેમનો આરોપ છે કે જરૂરી જનસુનાવણી કરવામાં આવી નથી અને ખેડૂતો દ્વારા પર્યાવરણ સંબંધિત મંજૂરીઓ તથા પ્રમાણ જે પત્રો છે તેમની માહિતી માંગવામાં આવે અને ત્યારે તે પણ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. સાંભળો ત્યારે આ સમગ્ર મામલે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ શું કહ્યું, સાંભળી. દ્વારકા જિલ્લામાં GSPL નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6.1નું જાહેરનામું હોય કે 3.1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી. એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાંય એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર જનસુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી. પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી. એવી જ રીતે આખી જે ગેસ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી નીકળે છે એમાં આખો એક ખનિજવાળો વિસ્તાર આવે છે, બોક્સાઇટગ્રસ્ત વિસ્તાર આવે છે. એ ખેડૂતને એ બોક્સાઇટવાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી. વચ્ચે ક્યાંક પક્ષી અભયારણ્ય આવે છે, ક્યાંક ઇકો સેન્સિટિવ ઝોનવાળો વિસ્તાર આવે છે. એટલે આવી તમામ બાબતો હોવા છતાં આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે. અને એ આક્ષેપો સાથે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અને એક વિરોધાત્મક કાર્યક્રમ કરી અને સરકારની આંખ ઉઘાડવાનો ક્યાંક પ્રયત્ન કર્યો છે. હવે અહીંયા સૌથી મોટો સવાલ એ પણ છે કે વિકાસ માટે ગેસ પાઇપલાઇન જરૂરી હોય તો ખેડૂતોના અધિકારોની જે કિંમત છે તેના પર જો કંપની તમામ જરૂરી મંજૂરી છે, જાહેરનામા કાયદેસર છે, વળતરની પ્રક્રિયા સ્પષ્ટ છે અને ખેડૂતોના આરોપ ખોટા છે તો GSPL અને જવાબદાર તંત્રે તમામ દસ્તાવેજો સાથે ખેડૂતો સામે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. અને જો ખેડૂતોના આરોપોમાં હકીકત હોય તો કામ આગળ વધારતા પહેલાં તેમની ફરિયાદોનો ઉકેલ કેમ ન આવે? કારણ કે આ જમીન એ માત્ર જમીનના એક ટુકડા નથી, નામ નથી, એ ખેડૂત માટે એની આવક છે, તેની મિલકત છે અને ઘણી વખત તો આગામી પેઢીઓની આર્થિક સુરક્ષા પણ છે. એટલે કોઈ પ્રોજેક્ટ માટે તેની જમીનનો ઉપયોગ થવાનો હોય ત્યારે તેમનું કેટલું વળતર મળશે એવો સવાલ પૂછવો એ દાદાગીરી નથી, પોતાનો અધિકાર છે. હાલ દ્વારકા જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરોમાં બેનર લગાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પહેલાં વળતરની કિંમત નક્કી કરો, જમીન, પાક અને માલ મિલકતનું સંયુક્ત સર્વે કરો, કાયદાકીય પ્રક્રિયા અને જરૂરી મંજૂરીઓ અંગે સ્પષ્ટતા કરો અને ત્યારબાદ જ અમારા ખેતરમાં કામ શરૂ કરો. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને GSPL ખેડૂતો સાથે
સંવાદ કરીને આ સવાલોના જવાબ આપે છે કે પછી આ વિરોધ વધુ ઉગ્ર બને છે? તમારું શું માનવું છે? વિકાસના પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ થાય ત્યારે કામ શરૂ થતાં પહેલાં વળતર અને ભવિષ્યમાં જમીન પર થનારી અસર અંગે સંપૂર્ણ સ્પષ્ટતા આપવી જોઈએ કે નહીં? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.